જય ગજાનંદ, જય માતાજી। 2026 આગળ વધવા માટે 12 રાશિના વ્યક્તિએ કઈ વસ્તુ ધારણ કરવી જોઈએ કે જેના કારણે 2026 એના સપનાઓ સાકાર થઈ શકે, એના ધંધા રોજગારની અંદર એ આગળ વધી શકે, એને શારીરિક, આર્થિક અને માનસિક તકલીફોથી મુક્તિ મળે અને એના જીવનની અંદર એક અનોખા બદલાવ આવે અને ગ્રહો એને સાથ આપી શકે અને એની રાશિની અનુકૂળતા પ્રમાણે જે વસ્તુ ધારણ કરવાની છે। 2026 એ સૂર્યનું વર્ષ છે, તો કઈ રાશિની અંદર કયા ગ્રહોના કેવા પરિવર્તન થાય છે અને અત્યારની વર્તમાન 2026ની જે જન્મ કુંડળી છે એ કુંડળી પ્રમાણે તમારે કઈ વસ્તુ ધારણ કરવાથી તમે સફળ થઈ શકો છો, ચાલો જાણીએ। તો જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તો પહેલી રાશિ મેષ રાશિના જાતકોએ પોતાના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ માટે અને કરિયરમાં એક ગ્રોથ માટે થઈને લાલ મૂંગો પહેરવો જોઈએ, જે તાંબામાં પહેરવો જોઈએ અને 3 મુખી રુદ્રાક્ષનો પારો પણ ધારણ કરવો જોઈએ અને બને ત્યાં સુધી 2026માં તમારે લાલ રંગનો પ્રયોગ વધારે કરવો જોઈએ। બીજી રાશિ વૃષભ, હીરો અથવા તો ઓપલ ધારણ કરવો જોઈએ અને 6 મુખી રુદ્રાક્ષ તમારે ધારણ કરવો જોઈએ અને 2026માં બને ત્યાં સુધી તમારે સફેદ રંગનો વધારે ઉપયોગ કરવો જોઈએ। ત્રીજી રાશિ મિથુન રાશિના જાતકોએ પન્ના પહેરવો જોઈએ ચાંદીમાં અને 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને તમારે લીલા રંગનો ઉપયોગ આ વર્ષમાં વધારે કરવો જોઈએ। ચોથી રાશિ છે કર્ક, તમારે ચંદ્રનું મોતી ધારણ કરવું જોઈએ અને 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને સફેદ રંગનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે 2026માં તમે તમારા સપનાઓ પૂરા કરી શકો છો। પાંચમી રાશિ છે સિંહ રાશિના જાતકોએ માન સન્માન જાળવી રાખવા માટે તમારે માણેક ધારણ કરવો જોઈએ અને 1 મુખી રુદ્રાક્ષ પણ તમારે ધારણ કરવો જોઈએ। બને ત્યાં સુધી તમારે પીળા રંગનો ઉપયોગ આ વર્ષની અંદર વધારે કરવો જોઈએ, જેના કારણે 2026માં તમે તમારા દરેક સપનાઓ પૂરા કરી શકો છો। અને છઠ્ઠી રાશિ છે કન્યા, તમારે પન્ના હાથમાં પહેરવો જોઈએ અને 4 મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરવો જોઈએ અને બને ત્યાં સુધી તમારે લીલા રંગનો ઉપયોગ 2026ની અંદર વધારે કરવો જોઈએ। તો આ 6 રાશિના જાતકોએ 2026ને પોતાનું બનાવવા માટે, પોતાના દરેક સપનાઓને પૂરા કરવા માટે આટલી વસ્તુ ધારણ જરૂરથી કરવી જોઈએ કે જેના કારણે 2026માં એને કોઈ પણ પ્રકારની આર્થિક, શારીરિક કે માનસિક તકલીફોનો સામનો ના કરવો પડે। પાછળની જે 6 રાશિ બાકી રહી છે એનો બીજો વિડીયો આપણે જરૂરથી બનાવીને મૂકીશું। જય ગજાનન, જય માતાજી।